સંખ્યા વધી તો શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. વર્ગ દીઠ જે 60ની સંખ્યા હતી એ 75 કરાય. જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશનના કારણે પાસ થશે સામે એક બીજો વર્ગ છે રિપીટર વર્ગ. રિપીટર વર્ગ 3.25 લાખની આસપાસ. કહે છે કે ભાઈ જો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તો અમને કેમ નહીં. કોંગ્રેસે પણ આજે કહ્યું કે પત્ર લખ્યો છે સીએમને રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે. પણ જે તૈયારીઓ થઈ રહી છે માસ પ્રમોશન બાદની એ તૈયારીઓ વચ્ચે કેબિનેટની બેઠક પણ મળી આજે. કેબિનેટની બેઠકમાં હકારાત્મક ચર્ચા થઈ. ફરીથી લાગ્યું કે સરકાર પોઝિટિવ મૂડમાં છે. સ્કૂલ ફરીથી રીઓપન કરવા માટે, ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવા માટે અને તેના માટે આગામી સમયમાં એસઓપી પણ બનાવાશે. તો એક મુદ્દો થયો માસ પ્રમોશન બાદની પળોજણનો. વર્ગ દીઠ સંખ્યા વધારી તો પડકારો કયા વધશે? કેમ કે સિક્કાની બીજી બાજુ કોરોના છે, ગયો નથી. કોરોના સંક્રમણ હજુ પણ આપણી વચ્ચે છે. કેસીસ ઘટ્યા, પણ એક સમયે ઘટ્યા હતા ત્યારે પણ સ્કૂલો ઓપન કરવાની ચર્ચા થઈ હતી. બાદમાં ફરીથી યુટર્ન લાગી ગયો. કેમ કે વાલીઓનો પણ મત લેવાનો હતો, કમ્પલસરી ન હતું. વાલીઓ જો સહમત થાય તો સ્કૂલ પર બાળકોને મોકલવાના હતા. તો આવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. અને હવે જો આ જ થોટ અત્યારે ચાલી રહ્યો હોય કે પરિસ્થિતિ થાળે પડે તો 2 મહિનાની અંદર સરકાર વિચારી રહી છે કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે. પણ એક મુશ્કેલી એ પણ છે ને કે 60 વિદ્યાર્થીઓ એક વર્ગમાં હવે 75 બેસશે. સંક્રમણનો ડર પણ છે. એક બેન્ચ પર 3 કે વધુ વિદ્યાર્થીઓ બેસે તો કોરોના સંક્રમણનો ડર પણ છે. અને સાથે સાથે રિપીટર વિદ્યાર્થીઓ જે પાસ થશે, ચર્ચા કે 5-6% રિપીટર વિદ્યાર્થીઓ પાસ થાય, પણ 10%થી વધુ થયા તો એ તો આપણા હાથમાં તો નથી. આપણે કોઈને પણ અંડર એસ્ટિમેટ કરી ન શકાય. તો એમની વ્યવસ્થા શું? એ સિવાય સ્કૂલ પાસે સગવડ છે અથવા તો ઊભી થઈ જશે. તમે ક્લાસરૂમથી માંડીને, શિક્ષકોથી માંડીને, કેમ કે એક વાતની ક્લેરિફિકેશન અહીંયા કરી દઉં કે છેલ્લા 2 વર્ષમાં હાયર સેકન્ડરીમાં જે ગ્રાન્ટેડમાં ને બધી જગ્યાએ ભરતીઓ થઈ છે, 1800-2000ની આસપાસ ભરતી થઈ. 2019ની વાત હતી, બાદમાં થઈ. પણ 2-3 વર્ષમાં પાછા એટલા લોકો રિટાયર પણ થઈ ગયા. એટલે ખાડો જે પુરાયો એ ફરીથી ખાડો પડી ગયો છે. તો શિક્ષકોની પણ ભરતી જ્યાં જગ્યા આપણે કરવી પડશે. તો આ બધી ચિંતાઓ છે. ચિંતાઓ વિદ્યાર્થીઓમાં પણ છે અને સવાલ પણ વિદ્યાર્થીઓમાં પણ છે. જે કોંગ્રેસે માંગ કરી કે રિપીટર વિદ્યાર્થીઓને કેમ માસ પ્રમોશન નહીં. તો માસ પ્રમોશન બાદ જે પ્રશ્નો ઉભા થશે તેના પર પણ ચર્ચા કરવી જરૂરી છે. કોરોના સંક્રમણ તો છે અને જો વિચારણા કરી રહી હોય સરકાર ફરીથી ઓફલાઈન શિક્ષણ માટે, તો તેમના માટેની એસઓપી ના આધારે કદાચ આ જ સ્થિતિ રહી, ન કરે નારાયણ, આ જ સ્થિતિ રહી તો પછી કદાચ સ્કૂલો ખુલી પણ જાય. પણ આ સ્થિતિ બની રહે એ પણ જરૂરી છે. અને સાથે સાથે જેમ બેડની સંખ્યા વધારી, હોસ્પિટલ્સમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવાની વાતો થઈ, તૈયારી થઈ રહી છે. અપેક્ષા રાખીએ કે વિશ્વગુરુના નારા વચ્ચે જ્યાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકો પણ પહોંચે. જ્યાં સ્કૂલોમાં ઓરડા જર્જરિત છે, જે પડી ગયા છે, હજુ બન્યા નથી, ત્યાં બને પણ ખરા. એક સ્કૂલ છે રાપરની, એક મારા મિત્ર છે કહ્યું કે સાહેબ હું જે સ્કૂલમાં છું એક બહુ સરસ એલઈડી આવી ઓનલાઈન એજ્યુકેશન માટે, બહુ સારી વાત છે, સરકાર કામ કરી રહી છે, લગાવવી ક્યાં એક સવાલ છે. અમને ચિંતા થાય છે કે આ દિવાલ ઉપર એલઈડી લગાવીશું તો દિવાલ રહેશે કે નહીં. એવી પરિસ્થિતિ શાળાની છે. દરેક જગ્યાએ નથી, પણ આવી સ્કૂલો પણ આઈડેન્ટિફાઈ કરવી પડશે જો આપણે આ કેપેસિટી વધારતા હોઈએ તો. આ જ પરોજણ પર ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં સૌથી પહેલા બંકિમભાઈ શાહ છે, જે શાળા સંચાલક છે. સ્વાગત છે બંકિમભાઈ. નરેશ શાહ, પ્રમુખ વાલી મંડળ. હિરેન કોટક, રાજકીય વિશ્લેષક હતા, હવે ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે. હિરેનભાઈ સ્વાગત છે આપનું. મનીષ દોશી આપણી સાથે જોડાશે કોંગ્રેસના પ્રવક્તા તરીકે. તમામનું સ્વાગત છે. હિરેનભાઈ આપથી શરૂઆત કરીએ. વર્ગ દીઠ સંખ્યા તો વધારી, પણ સામે પડકારો પણ વધશે ને. ઓરડાઓ જ્યાં નથી આપણે જાણીએ છીએ, જે સગવડ નથી, વ્યવસ્થા નથી, કોરોનાનું સંક્રમણ છે, ઉપરથી સરકાર વિચારી રહી છે કે 2 મહિનામાં કદાચ રિઝ્યુમ કરીએ ઓફલાઈન શિક્ષણ. જો પરિસ્થિતિ થાળે પડી તો એસઓપી આગામી સમયમાં બનશે. પણ એના માટે આપણે તૈયાર છીએ? પેલા જે ફેસિલિટીઝ ઊભી કરવાની છે એના માટે તૈયાર છે સરકાર? બિલકુલ પ્રવીણભાઈ, સૌ પ્રથમ તો આપણે જે પ્રશ્નો અહીંયા રજૂ કર્યા અને જે આપણે ચર્ચાના મુદ્દાઓ વિશે છણાવટ કરી,
એ બહુ જ અગત્યના મુદ્દાઓ છે, કેમ કે શિક્ષણ છે એ કોઈ પણ સમાજનો, કોઈ પણ રાષ્ટ્રનો, કોઈ પણ રાજ્યનું પાયાનું એવું પરિબળ છે કે જે પ્રગતિમાં, વિકાસમાં એ સહાયરૂપ બનતું હોય, અને એના અંગેના તમામ પાસાઓને આપણે બહુ સારી રીતે અહીંયા રજૂ કરીએ છીએ. જીએસટીવીને એના માટે ખૂબ ખૂબ અભિનંદન. સૌપ્રથમ જેમ આપનો સવાલ છે એ મુજબ આપણે શાળાના વર્ગખંડોની જે સંખ્યા અને ખાસ કરીને માસ પ્રમોશન અપાયું છે એવા સંજોગોમાં પણ જે સંખ્યા અધધ કહેવાય એવી સંખ્યા આવવાની છે, ત્યારે રાજ્ય સરકારે આ અંગે પૂર્વ તૈયારીઓ અને એ અંગે જેટલા પાસાઓને ધ્યાનમાં રાખવાના છે એને ધ્યાનમાં રાખેલા છે. ખાસ કરીને આપણે જે 2-3 વ્યવસ્થાઓ જે પ્રચલિત છે કે આવું બનશે તો શું કરીશું, એમાં જે OD1ની પદ્ધતિની વાત કરીએ આપણે, કે પછી ઉચ્ચ શિક્ષક, માધ્યમિક અને ત્યારબાદ પ્રાથમિક, એ રીતે તબક્કાવાર અથવા OD1માં પણ આપણે એ રીતે જ લઈએ એવી બધી વ્યવસ્થાઓને ચોક્કસપણે ઊભી જ કરવી પડશે. દિલ્હીનું મોડેલ અપનાવશો એટલે આ મોડેલ જો કેવું છે કે આ યુનિવર્સલ છે, આ માત્ર દિલ્હી નહીં, આફ્રિકાના 3 દેશોમાં અને સાઉથ આફ્રિકામાં પણ આ મોડેલ એક સમયે ઉપયોગમાં લેવાયું હતું, ત્યારે ત્યાં એની આંતરિક સમસ્યાઓના કારણે આ બધું બન્યું હતું. એટલે એ વર્ષોથી અમલમાં છે વિશ્વમાં, અને આપણે ભારતમાં પણ આના પ્રયોગો આપેલા પણ કરેલા છે. એટલે કોઈ દિલ્હીનું એ પર્ટિક્યુલર એવું નહીં, પણ દિલ્હીમાં પણ એ મોડેલ અમલમાં લેવાયું હોય તો દિલ્હીનું મોડેલ OD1 છે એકચ્યુઅલી ટ્રાફિક માટે હતું અને એ નિષ્ફળ ગયેલું. પણ તો સ્કૂલો માટે તો આપણે એટલા માટે આ કરી રહ્યા છીએ કેમ કે વિદ્યાર્થીઓને આપણે બધાને સમાવવાના છે. દિલ્હીમાં અલગ છે, OD1 સરકાર ચાલે છે, રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે, તો આ પરિસ્થિતિ હોય છે. પણ ઓરડા બનાવવાની વાત છે, એટલે પ્રવીણભાઈ શિક્ષકોની ભરતી કરવાની વાત છે. એક મહત્વનો મુદ્દો લેટેસ્ટ ચલો હમણાં 2 દિવસ પહેલા ડિબેટ કરી, આપણે જે વિદ્યાર્થીઓ ટોટલ છે 11માં જશે, આપણે ડિપ્લોમા ITI ની પણ વાત કરીએ 2 લાખ જેટલી બેઠકો છે. સાહેબ ડિપ્લોમામાં તો વાત મૂકી દઈએ સાઈડમાં, ITI ઇન્સ્ટ્રક્ટર ની ભરતી કેટલા સમયથી અટકેલી છે? એ ભરતી હું એ જ કહું છું ને, ઇન્સ્ટ્રક્ટર નહીં હોય તો ITI માં સ્કિલ ઇન્ડિયા કઈ રીતે સ્કિલો ચમકાવશે? આપણે જે સ્કિલ ઇન્ડિયાની જે યોજનાઓ ચાલે છે આટલા લાંબા સમયથી, આ તો માત્ર મેં ITI ના SI ની વાત કરી, સિનિયર ઇન્સ્ટ્રક્ટર, એ સિવાય તો ઘણી બધી ભરતીઓ છે. હા, ITI માં ઘણી પ્રકારની ભરતી. હા, તો આ ભરતી તો ઓલમોસ્ટ નિમણૂકો બાકી છે, એ પણ પૂર્વ તૈયારીમાં આવે ને. બિલકુલ, તો પેલા એ સરકાર કરશે, વર્ગની સંખ્યા તો બાદમાં વધશે. બિલકુલ પ્રવીણભાઈ, સરકાર કટિબદ્ધ છે તમામ વ્યવસ્થાને થાળે પાડવા માટે, અને કોરોના કાળે આપણને કદાચ ઘણી બધી સમસ્યાઓમાં ઉમેરો પણ કરી દીધો છે. અચ્છા, અને જે ઉમેરો થયો છે એને પણ ધ્યાનમાં રાખીને આપણે જે પડકારોની આપે વર્ણન કર્યું એના કરતાં પણ મોટા પડકારો ચોક્કસપણે આવવાના છે, ને એ પડકારને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે હંમેશા યથાશક્તિ પ્રયત્નો કર્યા છે, ને એ પ્રયત્નોમાં સફળ પણ રહ્યા. ઓકે, ચલો ચૂંટણીમાં જે રીતે પડકારો હેન્ડલ કરીએ, અપેક્ષા રાખીએ કે એજ્યુકેશનમાં હેન્ડલ કરે. એક ડોક્ટર જોડાયા છે, JK ગોસાઈ, પીડિયાટ્રિશિયન છે, બાળકોના ડોક્ટર. ગોસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. આપની પાસે પણ આવીશ. મનીષ દોશી આપણી સાથે છે, કોંગ્રેસના પ્રવક્તા, અને શિક્ષણ તેમનો વિષય પણ છે. મનીષભાઈ, આજે તમે રિપીટર અને માસ પ્રમોશન આપવા માટે પત્ર લખ્યો છે, અને આજનો વિષય છે માસ પ્રમોશન બાદની પડોજણ. જો વર્ગની સંખ્યા વધારી, સામે કોરોના સંક્રમણની પણ વાત છે, કદાચ એક શિક્ષક સાથે વાત થાય તો એમ કે સાહેબ 60 પર 60 ને હેન્ડલ કરવા પણ મુશ્કેલ હોય, જ્યાં સુધી અત્યારે જે કરંટ જે બેઝ છે કે 60 ની સંખ્યા હોય, પણ આપણે શિક્ષકોની પણ કમી છે. તો શું આ વાત લોકોની પણ માંગ છે, પણ આમાં કોઈ આગળની કાર્યવાહી થશે? જે રિપીટરની થોડા લાંબા સમયથી માંગ રહી છે, આજે માસ પ્રમોશનનો નિર્ણય આપ્યો. પ્રવીણભાઈ, તમે એક ઉત્તમ પ્રકારનો આખા રાજ્યને સ્પર્શતા મુદ્દાને તમે સીધો લીધો છે. સરકારે ગઈકાલે રાજ્યમાં 9મા ધોરણ 11મા ધોરણમાં વર્ગ સંખ્યા માટે જે નિશ્ચિત માપદંડ હતા એમાં ફેરફાર કરીને સરકારે પોતાની સમસ્યા સ્કૂલ ઉપર મોકલી દીધી. જે સમસ્યા ગાંધીનગરના શિક્ષણ વિભાગે ઉકેલીને આપવાની હોય એની બદલે સરકારે માત્ર 60ના સીધા 75 કરી નાખ્યા, સમસ્યા ઉકેલાઈ ગઈ એવું કરીને એ પરિપત્ર 2 પાનાનો કરીને એ શાળાના કેમ્પસની અંદર, શાળા સંકુલમાં આચાર્ય અને શિક્ષકોને ઉપર પડોજણ થોપી દીધી, જે સરકાર કરતી આવી છે. સરકારે નથી શિક્ષકો આપવા, ભરતી નથી કરવી, ભરતી કરે તો એમાં કાનૂની વિવાદ થાય, કાંઈક એવો વિવાદ થાય જેથી કરીને ભરતી અટકી જાય. સરકારે નથી વહીવટી કર્મચારી આપવા, સરકારે નથી પાયાની સુવિધા માટે એ આપવા. સરકાર પોતે, ભાજપ સરકાર, સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાનું માળખું તોડીને ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. હું જવાબદારીપૂર્વક હું કહું છું, આ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકેનું મારું રાજકીય અવલોકન નથી, પણ શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષ કરતાં વધુ સમયથી જે કામ કરું છું એને આપ જાણો છો, ને આપે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે જેના કારણે હું કહી રહ્યો છું કે સરકાર
પોતાની જવાબદારીમાંથી છટકવા માટે જે અલગ અલગ તરકીબો અજમાવે છે એમાંનો એક આ પરિપત્ર છે. સાહેબ કટિબદ્ધ છે સરકાર, હિરેનભાઈ કહે છે કટિબદ્ધ છે, કેટલા એ લાંબા બધી સિચ્યુએશન કે પડકારો આવશે અમે ફેસ કરી લઈશું. ના સરકાર કટિબદ્ધ છે. ના સરકાર જો. એટલે જ પ્રવીણભાઈ સરકાર છે ને એ કટિબદ્ધ છે. એટલા માટે કટિબદ્ધ છે કે મારી સમસ્યા સચિવાલયમાં નહીં, એ દરેક સ્કૂલના ખાતે આપી દેવાની. આત્મનિર્ભર બનવાનું એટલે શું? સમસ્યા મારે નહીં રાખવાની, તમને સોંપી દેવાની. આ સમસ્યા સોંપવાની કામગીરીના કારણે ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. મને દુઃખ થાય, ગાંધી સરદારના ગુજરાતમાં હું કોંગ્રેસ ભાજપ ભૂલી જાઉં, આ ગુજરાત આપણા સૌનું છે. હું ગુજરાતી તરીકે ટેક્સ ભરું છું. મારો ગુજરાત આગળ પ્રગતિશીલ હોવું જોઈએ, શિક્ષણમાં હોવું જોઈએ. આરોગ્ય સેવામાં તો આપણે જોઈ લીધું, એની ચર્ચા ત્યાં નથી કરવી. પણ શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે સરકારે શબ્દોથી કાંઈ ન થાય, એની માટે વર્ગખંડમાં શિક્ષક આપવા પડે, એની માટે વ્યવસ્થા માટે નાણાંની ફાળવણી કરવી પડે. એનું બજેટની મોટી વાત, એ મોટા ઉત્સવો પાછળ ન ખર્ચવા પડે, એ નાણાં શિક્ષણના હેતુ માટે ખર્ચવા પડે. દુઃખ સાથે જીએસટીના માધ્યમથી કેવું પડે છે, આ હું રિપીટ કરું છું, દુઃખ સાથે કેવું પડે છે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ પાછળ ખર્ચાતા નાણાંને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે, બિન ઉત્પાદકીય ખર્ચ. આ મારી વાત નથી, આ બજેટની અંદર ઉલ્લેખ થયેલી વાત કરું છું. આ નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ છે, જેનાથી ગુજરાત પ્રગતિશીલ બનવાનું છે, જેનાથી ગુજરાત ગતિશીલ બનવાનું, ગુજરાત વાઇબ્રન્ટ બનવાનું, માનવ સૂચકાંક. હું વચ્ચે નથી બોલ્યો, હું વચ્ચે નથી બોલ્યો ભાઈ. સંચાલિત કરી શકે છે. અરે ભાઈ હું વચ્ચે નથી બોલ્યો, અરે ભાઈ વચ્ચે નથી બોલ્યો. 20 સેકન્ડમાં કમ્પ્લીટ કરો. સારા સંચાલક પર વાત કરી મનીષભાઈ બહુ ચલો વાત કરી સારા સંચાલકો ઉપર. ચલો શાળા સંચાલકો ઉપર જવાબદારી ઢોળી દેવામાં આવી. શાળા સંચાલક આવું છું મનીષભાઈ આપની પાસે. બંકિમભાઈ જે શાળા સંચાલકોની વાત કરી કે જવાબદારી ઢોળી દેવામાં આવી, 60 માં 75 થયા, તો કઈ મુશ્કેલી? સદ્ધર છે તો શાળાઓ સદ્ધર છે, જે નથી એની સ્થિતિ શું છે ગુજરાતમાં આપણે જાણીએ છીએ. એટલી કોઈ નેગેટિવિટીની વાત નથી. પણ જ્યાં હાયર સેકન્ડરીમાં જે એક નાના ગામ પર 15 કે 17 ગામ નપતા હોય, એ શાળા ગ્રાન્ટેડ શાળાઓની જે હાલત થઈ છે છેલ્લા અમુક વર્ષોમાં આપણે જાણીએ છીએ. મારી ખુદની શાળામાં એક સમય 18 જ્યાં હું ભણ્યો 18 નો સ્ટાફ હતો, એક પીટી ટીચર હતા. છેલ્લે સ્થિતિ એવી થઈ સાહેબ કે પીટી ટીચર પ્રિન્સિપલ એક માત્ર 150 ની સંખ્યા સંભાળે. આ માત્ર એક શાળાનું એક્ઝામ્પલ છે. હવે આ વર્ગ દીઠ જે સંખ્યા વધારી તો સાહેબ મુશ્કેલીઓ કોની વધશે? વાલીઓની તો વધશે નહીં. તો શાળા સંચાલકો મતલબ ચૂપ રહેશે? ના ચોક્કસપણે શાળા સંચાલકો ક્યારે ચૂપ રહ્યા નથી અને પોતાની માંગણી ચોક્કસપણે સરકાર સામે રાખશે. પરંતુ આ પરિસ્થિતિની અંદર જ્યારે શિક્ષણની વાત છે ત્યારે સૌથી પહેલા તો બધાએ આનો રસ્તો કાઢવાનો છે. ગવર્મેન્ટે વાત કરી કે ભાઈ 75 વિદ્યાર્થીઓ સુધીને તમે એડમિશન આપી શકો છો. એટલે જેમ શ્રી મનીષભાઈએ વાત કરી એમ કે હવે શાળા સંચાલકો ઉપર નાખી દેવામાં આવ્યું છે. અને તમે પ્રશ્ન પૂછ્યો કે શું શાળા અને શાળા સંચાલકો તૈયાર છે? તો ડેફિનેટલી જ્યારે અમારા ખભા મજબૂત છે, અમે સાહેબ 25% ફી માફી આપીને પણ અમારા ખભા મજબૂત છે અને અમે ચોક્કસપણે આ જવાબદારી સ્વીકારવા તૈયાર છે. સદ્ધર સ્કૂલોની વાત નથી, ઇક્વલી એ તો ડિસાઈડ કરવું પડશે. હું તમને એ જેની પાસે ફેસિલિટીઝ છે, જેની પાસે ઓરડાની ઘટ છે, પહેલેથી શિક્ષકોની ઘટ છે. હું ગ્રાન્ટેડ શાળાઓની વાત કરું છું, સરકારી શાળાઓની પણ વાત કરું છું. તમે તો શાળા સંચાલક છો, પણ બધાને એક જ ત્રાજવે રાખવા પડશે ને. ભલે રિપીટરોને ન રાખીએ, મજબૂત એટલે 50% ફી માફી આપશે. એવું કહેવાનો મતલબ અહીંયા એવો છે, આંકડાકીય માહિતી આપો, ટોટલ 36,000 સ્કૂલ ગુજરાતમાં, 10,000 અને 200 સ્કૂલો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ગુજરાતની અંદર છે, જેમાં 5200 સ્કૂલો એ સરકારી છે અને બાકીની જે છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે. તમે જે વાત કરો છો એ વાત સાથે હું 100% સહમત છું કે અમુક શાળાઓની અંદર હાલત ખૂબ જ ખરાબ છે. પરંતુ એક સર્વે મુજબ અને આખા ગુજરાતમાં શિક્ષણ માટે મેં પ્રવાસ કરેલો છે, તેના સંદર્ભમાં હું ચોક્કસપણે કહીશ કે કોઈ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળા રિગાર્ડિંગ કમ્પેરેટિવલી પ્રાથમિકની શાળા એની કમ્પેરમાં એમની વ્યવસ્થા ખૂબ સારી હોય છે. સાહેબ બિલ્ડિંગો સારા છે, હું કહું છું બિલ્ડિંગો સારા છે. ભૂકંપ પછી કચ્છમાં પણ સારા બિલ્ડિંગો બની ગયા. હું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જ વાત કરી છું. સામે સ્ટાફનો સવાલ છે સાહેબ. એટલે સ્ટાફ માટે તમે સંખ્યા વધારો છો નહીં, એટલે સ્ટાફ માટે જે ગવર્મેન્ટે જે સવલત આપી છે પ્રવાસી શિક્ષકોની,
ગવર્મેન્ટ શાળામાં પ્રવાસી શિક્ષકો કલાકના એટલે એક લેક્ચરના 150 થી 200 રૂપિયા અને એ જે તે શાળા ઉપર છોડી દેવામાં આવ્યું છે કે ભાઈ તમે તમારી રીતે એ જેને કહેવાય કે ડિગ્રીધારી MSc બીએડ MCom બીએડ MA બીએડ તમે પ્રવાસી શિક્ષક રાખી શકો છો. એટલે હવે શાળાએ પોતાની રીતે શિક્ષકોની વ્યવસ્થા પણ પોતાની રીતે કરવાની રહેશે અને એ પ્રવાસી શિક્ષકો શોધવાની જવાબદારી પણ એ શાળા સંચાલકોની અને પ્રિન્સિપાલની અને જે તે શાળાની રહેશે. એટલે પ્રવાસી શિક્ષકો દ્વારા આપણે આ કામ કરી શકીએ છીએ. સેકન્ડ 75 સંખ્યા જે વાત કરી એક ક્લાસમાં સાહેબ આપણે ત્યાં તમને જસ્ટ એક વાત કરું 400 સ્ક્વેર ફૂટનો રૂમ હોય છે ઓફિશિયલી પરમિશન માટેનું. આટલી સંખ્યામાં 72 કે 75 સંખ્યા બેસાડવી એ ઇમ્પોસિબલ વસ્તુ છે. શાળાની પરમિશન માટે ગવર્મેન્ટે જે ક્રાઇટેરિયા નક્કી કરેલ છે એ 400 સ્ક્વેર ફીટનો રૂમ હોવો જોઈએ તો તમને પરમિશન આપી દેવામાં આવે છે. આની અંદર વધારેમાં વધારે મહત્તમ 60 સંખ્યા બેસી શકે. હવે આટલા રૂમની અંદર જો 75 સંખ્યા બેસાડવાની આવે તો એ 100% એ મુશ્કેલ ભરું કાર્ય છે એ કોઈ પણ શાળાઓ માટે પણ. એટલે એવા સંજોગોમાં તેનું સોલ્યુશન ઓડ ઇવન પદ્ધતિ અથવા તો બે પાડીની અંદર શાળા ચલાવીને આપણે તેનું સોલ્યુશન જે છે એ ચોક્કસપણે આપણે લાવી શકીએ. ઓકે, ચલો બહુ આ જ મુદ્દાને આગળ વધારું પણ આની સાથે સાથે ઓડીવનની પણ વાત થઈ. આપણી સાથે પીડિયાટ્રિશિયન છે ગોસાઈ સાહેબ. કોરોના કાળમાં એક સમયે ચર્ચા થઈ કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે સહમતિથી. જો પેરેન્ટ્સ સહમતિ આપે તો બાળક મોકલી શકે, બાકી ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. હવે સરકાર વિચારણા કરી રહી છે કે 2 મહિનામાં કદાચ જો પરિસ્થિતિ થાળે પડે તો SOP સાથે સ્કૂલો ખોલી દેવામાં આવે. ડેલ્ટા પ્લસની ચર્ચા ચાલી રહી છે અને બાળકોમાં પણ ઇન્ફેક્શન એ સૌથી મોટી ચિંતા. ત્રીજી લહેરમાં પણ ખાસ તો બાળકો અથવા તો 18 વર્ષથી નીચેના વ્યક્તિમાં ઇન્ફેક્શન સૌથી મોટો ચર્ચાનો વિષય છે. હજુ કદાચ ટેકનિકલી ચાલી રહ્યું છે, એક્સપ્લોર થાય, જીનોમ સિક્વન્સીસમાં રિસર્ચ ચાલી રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં શું હજુ પણ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં રહેવું જોઈએ? કેમ કે આમાં વાલીનો મત અલગ હશે. સરકાર એમ કહેશે કે વાલીના ઓપિનિયન ઉપર આપણે કોઈ નિર્ણય કરીશું. તો જે 2 મહિનાની વાત ચાલી રહી છે અત્યારે શું એવી પરિસ્થિતિ છે? કેમ કે ત્રીજી લહેરની પણ શક્યતા ઓગસ્ટની આસપાસ અત્યારથી સેવાઈ રહી છે. ચોક્કસપણે થોડું તમને સમજાવી દઉં પેન્ડેમિક વિશે. એના જે વેવ્સ આવતા હોય વેવ્સ 1, વેવ્સ 2 અને વેવ્સ 3 જેનો આપણે ડર સેવાઈ રહ્યો છે કે વેવ્સ 3 આવશે આપણે ત્યાં. સાહેબ એક એવું પેલું એ છે કે જો તમારે એ વેવને ડિફર કરવો હોય કે તો એ વેવને ઘટાડવી હોય, એની તીવ્રતા ઘટાડવી હોય તો સ્કોલિંગ પીરિયડ કહેવાય કે 1 મિલિયન ઉપર 10 કેસથી નીચે હોવા જોઈએ. કે 10 લાખથી 10 કેસ 10થી ઓછા કેસ હોય તો તમે એ વેવને પાછો કરી શકો કે તો એનાથી એ વેવ આવી ના શકે. અત્યારે એઝ એ પીડિયાટ્રિશિયન અને જે પ્રમાણે બાળકોની ચિંતા વ્યક્ત કરી છે, બધા વાલીઓ બી બાળકોની ચિંતા વ્યક્ત કરે છે. અત્યારે પિરિયડમાં જ્યારે આપણે ત્રીજા વેની તૈયારી બી ઘણી બધી સરકારે બી ઘણી બધી તૈયારી કરી છે, પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો બી ઘણી બધી તૈયારી કરી છે. મેઇન વસ્તુ છે કે જો આ વેવ્સને અને સ્કૂલો ચાલુ કરવી હોય અને કોમન લાઈફ કરવી હોય તો 100% 3 વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એક તો મોટા પાયે વેક્સિનેશન, મોર દેન 70% વેક્સિનેશન ચાલુ થાય પછી આ રીતે એક વર્ગમાં તમે 40 બેસાડો કે 50 બેસાડો ઇઝ નોન ઓફ માય બિઝનેસ. પણ જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે ક્લાસમાં જે રીતે કોમન ટુ કોમન થશે એના કારણે ઘણો બધો અને બની શકે કે વિસ્ફોટ થઈ શકે. એટલે એઝ એ પીડિયાટ્રિશિયન મારી સલાહ છે કે જો 18 વર્ષથી નીચેના માટે વેક્સિનેશન શરૂ પણ નથી થયું આપણી કન્ટ્રીમાં. હા, એઝ એ પીડિયાટ્રિશિયન તરીકે મારો અભિપ્રાય છે કે જો થર્ડ વેવ્સ તમારે થોડો પાછો ધકેલવો હોય કે તૈયારી કરી શકો કે ના લાવવો હોય તો મેં સ્ટ્રોલિંગ પિરિયડ છે એ પિરિયડને મેક્સિમમ ટાઈમ માટે તમારે લંબાવવો જોઈએ કે જે ગવર્મેન્ટે અત્યારે પગલાં રહી શકે છે, લોકો ભેગા ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે અને મેક્સિમમ માસ વસ્તુ કરવા માટે વેક્સિનેશન. તમે નોર્મલ રૂટીન લાઈફમાં બાળકોને લાવવા હોય તો 18 વર્ષથી ઉપરના લોકોએ 100% વેક્સિનેશન થઈ જશે ત્યારે 100% આપણે નિશ્ચિતપણે આપણા બાળકોને ક્યાંય બી મોકલી શકીશું. અત્યારે કોઈ બી વાલી અમારા ત્યાં કેટલાય બધા ફોન આવે છે, કેટલા લોકો એડવાઇસ કરે છે કે સાહેબ સ્કૂલો ચાલુ થવાનું કહે તો અમે અમારા બાળકને મોકલી શકીએ. હાઉ વી કેન આન્સર? સાહેબ 11મા ધોરણમાં 75 વિદ્યાર્થીઓ બેસે એક ક્લાસમાં. જો કે ક્લાસ પૂરતો નથી, બંકિમભાઈ કહે છે નોર્મ્સ મુજબ.
નોર્મલ એ વ્યાજબી છે અત્યારની પરિસ્થિતિમાં? એટલા 400 સ્ક્વેર ફીટમાં તમે વાત કરી એ પ્રમાણે નોર્મલ વેન્ટિલેશન બી સર ના આવી શકે. તો ચલો કોરોના તો છોડો, બીજા કોમ્યુનિકેબલ ડિઝીઝ બી ઘણા બધા બાળકોને બીજા ઇન્ફેક્શન બી થઈ શકે. અને વી આર ફેસિંગ ટુ ધ ફ્લુ સૂન. મોન્સૂન ચાલુ થઈ ગયો છે અને ફ્લૂની બી તૈયારી થઈ, એટલે આ ઇન્ફેક્શન બી થઈ શકે. આટલા ક્લોઝનેસથી કોઈ બી નોઝોકોમિનલ ઇન્ફેક્શન કે તો કોઈ બી બાળકનું ઇન્ફેક્શન બીજા બાળકને લાગી શકે. એઝ એ પીડિયાટિશિયન તરીકે 100% સ્કૂલમાં ચાલુ ના કરવો એ ગવર્મેન્ટનો નિર્ણય છે, પણ એ જે બાળકોના નિષ્ણાત તરીકે હું બાળકોની ચિંતા કરું છું ત્યાં સુધી 100% બાળકોને સેફ જો પ્રેક્ટિસ કરવી હોય તો 100% વેક્સિનેશન ઇન્ક્રીઝ કરી, મેક્સિમમ વેક્સિનેશન કરી અને બાળકોને જેટલા બને એટલા, હા ઓડ ઇવન બરાબર છે કે તો મોર્નિંગ ઇવનિંગ સાહેબે જે કરી કે મોર્નિંગ ઇવનિંગ કરો કે તો ઓડ ઇવન કરો કે તો હાફ કરી દો, પણ આટલા કન્જેસ્ટેડ તો 100% એક બાળકોના નિષ્ણાત તરીકે હું સલાહ આપતો જ નથી. આના કારણે બની શકે કે ફરીથી થર્ડ વેવ અર્લી બી આવી શકે અને વિસ્ફોટ બી થઈ શકે. ઓકે નરેશભાઈ, વાલીઓ માટે તો ચલો દિવસે ને દિવસે કદાચ તેની ડિમાન્ડ સવાલ એ પણ વધતા રહે છે, બદલાતા રહે છે. કોરોના જે રીતે સ્વરૂપ બદલે છે એ રીતે, કેમ કે એ પણ વ્યાજબી છે, બદલે. તો આ પરિસ્થિતિમાં અત્યાર સુધી એ ચર્ચામાં નીકળ્યું, સાહેબે કહ્યું કે વેક્સિનેશન એક મૂળભૂત મુદ્દો છે. બીજી તરફ શાળાઓની વાત કરી કે જે ક્લાસ આપણી પાસે છે જે નોર્મ્સ મુજબના 75ની સંખ્યા, એ મોટો પડકાર. હવે એ વાત અલગ છે ખમતીદર સ્કૂલો કંઈક ઓપ્શન કાઢી લે, પણ બધી સ્કૂલો તો ખમતીદર ન હોઈ શકે. તો આ પરિસ્થિતિમાં વાલી મંડળ કે વાલીનો એપ્રોચ કઈ રીતે હોઈ શકે? જો ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વિચારણા થતી હોય તો આ વર્ગની જે સંખ્યા વધારી, ખાસ તો 11મા ધોરણમાં. પ્રવીણભાઈ, છેલ્લા 15 મહિનાથી તો ટોટલી શિક્ષણ કાર્ય ઠપ છે. ગયા માર્ચ મહિનાથી ગુજરાતમાં, આમ તો ભારતમાં જુઓ તો બી સંપૂર્ણ ઠપ છે, ગુજરાતમાં બી ઠપ છે. એટલે આજની વસ્તુમાં જો ગુજરાત ગવર્મેન્ટ જો સેન્ટ્રલને અનદેખી કરીને ગુજરાતમાં જો સ્કૂલો ચાલુ કરવાની વાત કરે તો એમને પહેલી તો એક વસ્તુ કે એસઓપી તદ્દન પૂરા ગુજરાતમાંથી પહેલા ઉઠાવવું પડે, અને એ ગુજરાત સરકાર ઉઠાવી ના શકે. એ સેન્ટ્રલની પરમિશન હોય તો જ પૂરા ભારતમાં એસઓપી નો જે અત્યારે નિયમ છે કે એસઓપી નું પાલન પૂરું ફોલો કરશે ને કેન્દ્રને. સીબીએસઈ ની એક્ઝામ રદ કરી તો આપણે જાહેર થઈ ગયા, રદ કરી આપણે. ગુજરાત સરકાર એટલું કહે તો ના ચાલે, કે ગુજરાત સરકાર કહે તો ના ચાલે. સમગ્ર ભારતને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારની આ નીતિ છે એસઓપી ની, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એ પૂરા ભારતનું છે, નહીં કે ગુજરાતનું. વાત જ્યારે આવે છે કે બીજા રાજ્યોમાં પણ હજુ સ્કૂલ ખુલી નથી, અને એઝ અ પીડિયાટ્રિશિયન જે રીતે કહી રહ્યા છીએ કે ભાઈ ત્રીજો વેવ આવી રહ્યો છે, આપણે ગુજરાતમાં શિક્ષણના વિરોધી ઓલ ગુજરાત વાલી મંડળ કે કોઈ પણ વાલીઓ ન હોઈ શકે. ઓનલાઈન એક પ્રાથમિક એક જરૂરિયાત આપણે ઊભી કરી છે કે બાળક શિક્ષણથી વંચિત ના રહે અને શિક્ષણ ભૂલી ના જાય. બાકી ઓનલાઈન અત્યારે આપણે કોઈ બી એની ફાયદો કે એ જરૂરિયાતમંદ નથી. હવે જ્યારે રાજ્ય સરકાર એમ કહે છે કે ભાઈ ફિઝિકલ શિક્ષણ ચાલુ કરવું, તો એ પહેલી તો હું જ્યારે પીડિયાટ્રિશિયન આપણી જોડે બેઠા છે તો હું કેજી થી માંડીને 8 ધોરણના બાળક સુધીનો સંપૂર્ણ વાલી મંડળ તરીકે ના જ કહું છું, જ્યાં સુધી ટીકો ના લગાવે ત્યાં સુધી એ બાળક સ્કૂલમાં ના જાય, જ્યાં સુધી કોરોનાની રસી ગુજરાતમાં 8મા ધોરણના બાળક સુધી ના લાગે તેવા બાળકને કોઈ પણને સ્કૂલમાં મોકળું હિતાવ નથી. 9, 10, 11 ને 12 એ પણ 16 વર્ષથી નીચેના બાળકો છે. તેમ છતાં પણ જો ગુજરાત સરકારને આ લોકોનું એજ્યુકેશન ચાલુ કરાવવું હોય અને જે રીતે 75 વર્ગની વાત છે, તો એ પણ ખરેખર મારી હિસાબે બહુ જ ગંભીર પ્રકારનું આપણું પગલું ભરવાની વાત છે. ઓકે, વાત એ જ આવી ને 75 માટે ઓરડાઓ મોટા કઈ રીતે કરીશું? ચલો 18 વર્ષથી નીચે નરેશભાઈ એક લીટીમાં કે આપણે જ કીધેલું છે કે માસ પ્રમોશન આપો, સ્કૂલ વાળાએ, વાલી મંડળે, બધાએ. હવે જ્યારે 75 વિદ્યાર્થીઓને જો આ એક વર્ષ માટે વિદ્યાર્થીને તમે માસ પ્રમોશન આપ્યું છે તો એનું ભવિષ્ય બી તમારા હાથમાં છે. કોના? સ્કૂલ વાળાના હાથમાં, સરકારના હાથમાં. તો આ એક વર્ષ કેવી રીતે આ બાળકોને નિભાવી લેવા, એ રસ્તો આપણે બેસીને કરવાનો છે, ગવર્મેન્ટ, સ્કૂલો અને વાલી મંડળ. તો આપણે થોપી બેસીએ કે સરકાર ઉપર કે વાલીઓ ઉપર ના. હું સ્કૂલ વાળાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ અગવડ પડે તો એવા બાળકો કદાચ 10-15 ને વધારે તમારે ટ્યુશન આપવું હોય, પણ સરકારે જયારે આટલો સારો નિર્ણય લીધો છે, એ બી સરકારે કઈ મજબૂરીથી નિર્ણય લેવામાં આવ્યો. એ કેમ કે કોરોના સરકાર નથી લાવી, માટે 75 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે અને એમાં બી ડોનેશન વગર જો સ્કૂલો આ 75 બાળકોને ભણાવે તો હું કહું છું ત્યાં સુધી આપણે આ સ્કૂલ વાળાને ખરેખર આપણે એ વાલી મંડળ 100% એમને અભિનંદનને પાત્ર ગણશે. ઓકે હિરેનભાઈ, રૂમ વધારવાનો છે, રૂમની સાઇઝ વધારવાની વાત થઈ,
પડકારો તો છે. તમે OD1 કે 2 પાલીમાં સ્કૂલ ચલાવવાની વાત કરી, પ્રવાસી શિક્ષકની સારી એવી યોજનાઓ છે આપણી પાસે. શિક્ષક પણ વધુ જોઈશે ને, અથવા તો એને પણ વધુ સમય આપવો પડશે ને. તો આ બધા કેલ્ક્યુલેશન માત્ર સ્કૂલ પર છે કે કોઈ એક રોડમેપ તૈયાર છે સ્કૂલો ઉપર? રણભાઈ, આપણે અત્યારે હમણાં OD1 ની વાત કરી, 2 પાડીની વાત કરી, 2 શિફ્ટની વાત કરી, એ ઉપરાંત પ્રવાસી શિક્ષકોની વાત શાળા સંચાલક શ્રીએ કરી. મનીષભાઈ એમની વાતમાં જે મુદ્દો ઉઠાવ્યો તો એનો પણ એમને જવાબ કદાચ મળી ગયો કે આ વ્યવસ્થામાં બીજા ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવાના. એ અનુભવી શિક્ષણવિદ છે તો એમણે આ બધા પાસાઓની પણ એમણે કદાચ ચોખવટ કરવાની જરૂર હતી. હવે અહીંયા આપણે આજે ચર્ચા કરીએ છીએ કે આગળ જતા સ્થિતિ જો વકરે તો શું કરવું. તો એક જે સૂચન હમણાં નરેશભાઈએ કર્યું કે SOP વિડ્રોવલ છે ને, એ બહુ જ હાર્શ ડિસિઝન છે. અને SOP વિડ્રોવલ છે એ માત્ર એક શિક્ષણ માટે જ અલગથી નથી કરી શકાતું. અને કેન્દ્ર સરકારની કોઈ દરેક નિર્ણયો છે એ સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ત્યાંની સ્થાનિક સ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાનું. આપણે તો CBSE નો 12માની એક્ઝામનું અહીંયા ગુજરાત બોર્ડનું એક્ઝામનું એટલે હું એ સંદર્ભમાં જ વાત કરું છું. તમે જે વાત કરી 24 કલાક ન થયા અને બધું અચાનકથી રિઝલ્ટ મતલબ કે એક્ઝામ કેન્સલ કરવી પડી, એવું પણ થયું છે. ચોક્કસથી અસમંજસતા ન રહે. એટલે સરકાર બિલકુલ અસમંજસમાં છે નહીં. અને સરકાર જો કોઈ પણ નિર્ણય લે છે વિદ્યાર્થીઓના અને શિક્ષણના હિતમાં જ લે છે. અચ્છા, એ બહુ સારી રીતે પુરવાર પણ થઈ ચૂક્યું છે. આપણે અહીંયા હમણાં તમે રિપીટરોની પણ વાત કરી. હા, રિપોર્ટરની કદાચ રિપીટર માટે મનીષ દોશીએ ખુદે પત્ર લખ્યો છે. એ જ રિપીટર વાળી વાત છે. એટલે રિપીટર એમણે પત્ર લખ્યો. પણ પ્રવીણભાઈ, રિપીટરોની બાબતમાં છે ને એક બે પાસાઓને કદાચ આપણે ભૂલી જાય છે. સૌથી મોટા એ છે કે રિપીટરો એ વિદ્યાર્થીઓ છે જે પોતે એકવાર ફેલ થયેલા છે. એટલે કે એક શિક્ષણમાં એમ કહીએ કે એકવાર નિષ્ફળ પૂરા થયા છે, પરંતુ એમની પાસે તક છે કે ફરીથી એક્ઝામ આપી શકે. બીજું એવું છે કે સામાન્ય રીતે દર વર્ષે મારી બાજુમાં શાળા સંચાલક શ્રી બેઠા છે, સાથે શિક્ષણ વાલી મંડળના પ્રમુખ શ્રી બેઠા છે, એમનો પણ અનુભવ બહોળો છે. એટલે જાણતા છે કે દર વર્ષે માત્ર 2 લાખ રિપીટરો હોય છે, 2 લાખથી નીચેની સંખ્યામાં. આ વખતે 3 લાખ છે. એનું કારણ શું છે? 3.25. હવે એ જે આ સંખ્યા અધર રીતે આ વર્ષે જ વધી ગઈ છે, એનું કારણ પણ સમજવા જેવું છે કે જે લોકો 2 થી 3 વાર ફેલ થયા હોય એવા બધા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે લોકો એ આ વખતે ફોર્મ ભરીને જે સંભાવના છે કે સરકાર માસ પ્રમોશન આપી દેશે એના આધારે એમણે ફોર્મ ભરીને બેઠા છે. હવે આપણે આ વિદ્યાર્થીઓ જયારે એમને માસ પ્રમોશન આપી દઈશું ત્યારે એ દાખલા તરીકે સાયન્સ સ્ટ્રીમમાં જાય છે કે કોમર્સમાં જાય છે, તો આગળ જતા એ સમાજમાં એવા વિદ્યાર્થીઓ આવશે કે જે એમની શિક્ષણની લાયકાત એમણે પુરવાર નથી કરી. તો એ રિપીટરોનો પ્રશ્ન છે એ આ રીતે બાકી જે માસ પ્રમોશન અપાયું છે એનાથી અલગ છે ને. માસ પ્રમોશન જેમને અપાયું છે એમાંથી પણ કદાચ આપણે એમ કલ્પના કરીએ કે 30%, ચલો ને આપણે 30% વિદ્યાર્થીઓ કેવા હતા કે જે ફેલ થવાની શક્યતા હતી જેમની, એ પણ અત્યારે માસ પ્રમોશનમાં આવી ગયા છે. તો આપણે આ સંખ્યાને વધારે એ લાભ એક તરફ મળે છે, એક તરફ મળે છે કે નહીં, જે ઓછા વધતા પ્રમાણમાં છે. મનીષભાઈનો જવાબ લઈશ, ઘણા લાંબા સમયથી બોલવા માંગે છે. એક બ્રેક માટે રોકાઈશું. તો રિપીટર માટે જે માસ પ્રમોશનની જે માંગ છે કોંગ્રેસે કરી છે, બીજી તરફ સંખ્યા વધારી તો મુશ્કેલીઓ તો છે. શાળા સંચાલકો કહે છે કે જો અમારા પર જ બધી જવાબદારી ઢોળવામાં આવે, પ્રવાસી શિક્ષકની સારી યોજનાઓ છે પણ સાથે સાથે ડબલ શિફ્ટમાં શિક્ષકોના આવર્સ પણ વધી જશે, શિક્ષકોની સંખ્યા પણ વધી જશે, ઓરડા પણ મોટા કરવા પડશે, સંખ્યા પણ વધારવી પડશે. આ પણ એક સમસ્યા છે ને. ITI SI નું એક્ઝામ્પલ આપ્યું કે માત્ર નિમણૂક બાકી છે, તો એમાં પણ થોડી ગતિશીલતા લાવવી પડશે. જો આપણે માસ પ્રમોશન આપી જ દીધું છે અને ફરીથી ક્લાસ ભરવા જ છે, જો કે એ તો નક્કી થશે જે સ્થિતિ હશે, જો થાળે પડશે તો. બ્રેક બાદ ચર્ચા યથાવત. મનીષભાઈ દોશી પાસે જશું, તેની પાસેથી જવાબ લઈશું કે રિપીટરની જે માંગ છે એ કઈ રીતે અલગ પડે છે રેગ્યુલર વિદ્યાર્થીઓના માસ પ્રમોશનથી. पढ़ता है खेलता है झूलता उछलता है दौड़ता कभी कभी दौड़ कराता है आगे आगे बढ़ता है इंडिया अमूल दूध पीता है इंडिया. आपकी त्वचा को खराब किया है केवल केमिकल से बने ब्यूटी प्रोडक्ट्स ने. इसलिए पतंजलि के 300 से अधिक सीनियर साइंटिस्टों ने तैयार किया है आपकी त्वचा की खूबसूरती के लिए पतंजलि ब्यूटी क्रीम, एंटी रिंकल क्रीम, मॉइस्चराइजर की पूरी रेंज, बॉडी लोशन व बोरोसिल. अब केमिकल्स हटाइए, पतंजलि से कुदरती सौंदर्य पाइए. ये गर्मा गर्मी धक्का धक्की प्यास एक है सबकी, टेंशन का स्ट्रॉ हटा और एक सांस में खटक जा. हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, हमारा कोल्ड ड्रिंक, अमूल लस्सी हमारा कोल्ड ड्रिंक. Headlines presented by
पतंजलि दंत कांति, करोड़ों देशवासियों का भरोसेमंद हर्बल टूथपेस्ट। આગેડુ નીરવ મોદીનો ભારત પરત લાવવાનો રસ્તો થયો સાફ. બ્રિટન હાઈકોર્ટે નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજી ફગાવી. કાલે સવારે રાહુલ ગાંધી આવશે સુરત. મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાના કેસમાં સવારે 10:30 વાગ્યે કોર્ટમાં થશે હાજર. ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફ્યુ ઘટાડવા પ્રધાનોએ કરી રજૂઆત. તો રેસ્ટોરન્ટ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનની માંગ. કોરોના સંક્રમણ ઘટાડવા અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. રસી લીધી છે કે નહીં તેનું એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરોનું કરાશે ચેકિંગ. રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા આગામી 2 મહિનામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પર કેબિનેટમાં થઈ ચર્ચા. શાળા શરૂ થતા પહેલા તૈયાર કરાશે એસઓપી. અને અમદાવાદમાં આવતીકાલે કોરોના પ્રોટોકોલ સાથે નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા. માત્ર 1 ગજરાજ અને 5 કળશ સાથે યોજાશે જળયાત્રા. માસ પ્રમોશનની પરોજણ ચર્ચા આગળ વધારીએ. વર્ગદીઠ સંખ્યા વધારી છે, 60 થી 75 કરી છે. કેમ કે 11માં એડમિશન વધી જશે તો તેમને સમાવવા તો ખરા ને. એ પ્રમાણે ક્લાસરૂમની જે સાઇઝ છે નોર્મ્સ પ્રમાણે 75 કઈ રીતે આવશે, શાળા સંચાલકે બ્રેક પહેલા વાત કરી. ચર્ચા આગળ વધારીએ. ભાજપના પ્રવક્તા હિરેનભાઈએ કહ્યું કે રિપીટર વિદ્યાર્થીઓ છે, અલગ વિષય છે. મનીષભાઈ, આપે માંગ કરી છે રિપીટર વિદ્યાર્થીઓ માટે, પણ જે વાત કહે છે કે પાછલા બેકલોગમાં વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે એટલા માટે 3.25 લાખ જેટલી સંખ્યા પહોંચી છે, તો કઈ રીતે માસ પ્રમોશન આપી શકાય? નહીં, મને તો હજી સુધી એ સમજાતું નથી પ્રવીણભાઈ. જીએસટીવી ના માધ્યમથી હું સમજવા માંગુ છું કે ભાજપ સરકારમાં અને શિક્ષણ વિભાગ એ માઇન્ડ એપ્લાય ધી માઇન્ડ એક સબ્જેક્ટ આવે. એપ્લાય ધી માઇન્ડ કોઈ પણ થિયરીમાં એમ કહેવાય કે એપ્લાય ધી માઇન્ડ. આટલી સિમ્પલ વાત આપણે વિદ્યાર્થીઓને કહેતા હોય છે ને, ઇન્વર્ટેડ કોમામાં એપ્લાય ધી માઇન્ડ. હવે આમાં માઇન્ડ જ એપ્લાય નથી કર્યું કે તમે એવું મને સમજાવો કે રેગ્યુલર વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા રદ થઈ, સીબીએસઈની હોય, ગુજરાત બોર્ડે એના આધાર કરી, બધામાં આપણે શું કીધું કે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા આપણા માટે સર્વોચ્ચ છે. આવકારદાયક બાબત છે. અમે પણ કહેતા હતા કે બાળકોની ચિંતા કરવી જ પડે, આપણી માટે શિક્ષણ પ્રાથમિકતા જ હોવી જોઈએ. પણ આ કોરોના મહામારીની અંદર સર્વોચ્ચ પ્રાથમિકતા આપણી બાળકોના સ્વાસ્થ્યની હોવી જોઈએ. હવે પરિસ્થિતિ એવી થઈ, મને એ સમજાવો કે કોરોના રેગ્યુલર વિદ્યાર્થીને ટચ કરે, એ સંક્રમણમાંથી બચવા માટે કોરોનાથી કરીએ તો શું રિપીટર વિદ્યાર્થી કોરોના ઓળખી જાય કે આ રિપીટર છે એટલે એને નહીં અડીએ? મને તો આ બુદ્ધિનું પ્રદર્શન થતું એવું લાગે છે. મારે આ શબ્દ ન વાપરવો જોઈએ, જે મારી ભાષાને કોઈ દિવસ આવી પરમિટ નથી કરતું, પણ મારે ના છૂટકે કહેવું પડ્યું કે જે આખી વ્યવસ્થાની અંદર માઇન્ડ જ એપ્લાય ન થાય, રિપીટર વિદ્યાર્થીઓ છે તો છે, એની માટે તમે કેમ એમ નથી કહેતા? હું હિરેનભાઈને પણ વિનંતી કરું છું, તમે એમ કહો છો કે નિષ્ફળ ગયા છે, શું પરીક્ષાનું મૂલ્યાંકન એટલે નિષ્ફળતાનું પાત્ર ગણો છો? તમારી વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે, તમે સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગયા છો, શિક્ષકો નથી આપ્યા તમે વર્ગખંડમાં, એટલે એ વિદ્યાર્થીઓને આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહેરબાની કરીને કોઈ પણ બાળકને નિષ્ફળ ન કહો. આમ તમે એમ કહો છો કે આપણે 3 ઇડિયટ પિક્ચર જોવો અને મોટી મોટી વાતો કરીને શિક્ષણમાં આમૂલ પરિવર્તનની વાતો કરી, અને બીજી બાજુ ભાજપના પ્રવક્તા ટીવી ઉપર આવીને એમ કે બાળકો નિષ્ફળ ગયા છે. બાળકો નિષ્ફળ ગયા છે એમ વાત નથી કરી, તમે સમજવાની. તમે કઈ બાજુ કહો માઇન્ડ લગાવવાનું, માઇન્ડ ને કાઇન્ડ એટલે કે કાઇન્ડનેસ લગાવવાની જરૂર છે. મનીષભાઈ, કોઈ પણ વાત તમે કીધું કે હું વાત સમજવા માંગુ છું, સમજવા નહીં ખાલી સમજાવવા માંગુ છું. સમય મળશે. એપ્લાય માઇન્ડ વચ્ચે બોલ્યો છું, ખોટી ચલાવશું તો કેવું પડશે? કેરિયર મનીષભાઈ, પણ આ ફોર્મ્યુલા તો પહેલેથી ચાલતી આવે છે ને મનીષભાઈ. ફોર્મ્યુલા તો પહેલેથી ચાલતી આવે છે ને કે રથયાત્રા નીકળે કે મંદિરે દર્શન કરવા જાઓ તો કોરોના થઈ જાય તમને,
ચૂંટણી રેલીઓમાં તો કોરોના થતો નથી. એ જ ઇટ ઇઝ કે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમને કોરોના થઈ જાય, રિપીટર વિદ્યાર્થીઓને ન થાય. આ ફોર્મ્યુલા તો પહેલેથી ચાલે છે કે પતિ પત્ની ઘરમાં રહે હા. તો એને કોરોના નહીં, પણ બાઇક ઉપર નીકળે તો કોરોના લાગે. આ તો સમજની વાત છે, લોજિક નથી. મારી વ્યવસ્થા એટલી છે, મારે મુદ્દા આધારિત વાત કરવી છે. બીજું એક હું વિનંતી કરું છું સંચાલક મંડળને અને બધાને, પ્રવાસી શિક્ષક એ સોલ્યુશન નથી. ગુજરાતના હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે રાહ જોઈને બેઠા ને વ્યવસ્થામાં પાસ થઈને બેઠા છે. એમને પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરીને બેઠા છે. આપણે શિક્ષકોની ભરતી કેમ નથી કરતા? આપણે શિક્ષકોના, આપણે વિદ્યાર્થીની મહામારી આવી, હું માનું છું. આપણી સામે પડકાર આવ્યા, વેરી ગુડ. પડકાર આવ્યા તો એમાં વ્યવસ્થામાં આપણે વિદ્યાર્થીઓની સંખ્યા વધારી છે, તો આપણે કેમ શિક્ષકોનું મહેકમ નહીં, ખાલી શિક્ષકો તો ભરતી કરીએ. હું મહેકમ વધારવાની વાત નથી કરતો, પણ તમે શિક્ષકોની તો ભરતી કરો. શિક્ષકોની ભરતી જ ન કરવી, માધ્યમિક શિક્ષણ એમને આપી દેવું, ઉચ્ચ શિક્ષણ. તમારી જાણ માટે આજથી સૌથી ચોંકાવનારી વસ્તુ, તાજેતરમાં ભારત સરકારનો એક અહેવાલ આવ્યો હમણાં 2 દિવસ પહેલા. અમારા વરિષ્ઠ નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જે ટ્વીટ પણ કર્યો છે અહેવાલ, આખા દેશની અંદર ગુજરાતમાં 70% દીકરીઓ 12મા ધોરણ પછીનું શિક્ષણ છોડી દે છે. આ બહુ ચિંતાજનક છે કન્યા શિક્ષણ ઉપર. તમે માધ્યમિક શાળાઓ સરકારીને ગ્રાન્ટેડ બંધ કરી દો છો. પ્રાઇવેટ શાળાઓ, ખાનગી શાળાઓમાં પ્રશ્ન નહીં થાય, પ્રશ્ન થશે સરકારીને ગ્રાન્ટેડ. સરકાર નથી શિક્ષકો આપતી, નથી એમને કર્મચારીઓ આપતી, નથી એમને વધારાના કોઈ વ્યવસ્થા આપતી. પ્રવાસી શિક્ષકોને 3 મહિના સુધી પગાર નથી ચૂકવાનો, અને અત્યારે તમે 15 મહિનાથી એમને છૂટા કરી દીધા છે. આ જવાબદારીપૂર્વક પ્રવાસી શિક્ષક શું ઉકેલ છે? ટેટના ઉમેદવારો ઘણા લાંબા સમયથી ભરતી, આપણે ઓવરઓલ ભરતી 26,000 ની આસપાસ બાકી છે, એટલે 2 દિવસ પહેલા રોજગારી પર ડિબેટ કરી. તો આ પરિસ્થિતિમાં ચલો વિપક્ષ તમને ચીંધશે કે આ નથી થયું, આ નથી થયું, તમે કહેશો કે આ થયું છે, પણ જાણીએ છીએ ને કે ઘણી બધી સ્કૂલોમાં શિક્ષક હજી પહોંચ્યા જ નથી. નિમણૂકો સાહેબ 2 વર્ષથી ન થાય, અમુક જગ્યાએ પંચવર્ષીય યોજના ટાઈપ ભરતીઓ ચાલતી હોય. જીપીએસસી બહુ સ્પીડમાં ભરતી કરે છે, સમયસર ભરતીઓ પૂરી કરે છે. 4 વર્ષ હા, પંચવર્ષીય યોજના. હું 2 વર્ષ, કદાચ 2 વર્ષ નિમણૂકની મેં આ જે આઈટીઆઈ એસઆઈ ની વાત કરી છે, રિસેન્ટલી ચાલી રહ્યું છે. તો હિરેનભાઈ, વાત એ જ છે ને કે જે ઉમેદવારો છે, પ્રવાસી શિક્ષક છે, પણ જે ખરેખર જ્યાં ભરતી કરવાની છે જગ્યા ખૂટી જ રહી છે, ત્યાં ભરતી કરવામાં જો આપણે 2 વર્ષ 2.5 વર્ષ લગાડીએ તો સાહેબ ઉદ્ધાર થઈ ગયો, અને આપણે હજુ 60 ની જગ્યાએ 75 બેસાડવાના છીએ. સારી સ્કિલ સાથે ડેવલપ થશે ને બાળકો 12મા પછી એન્જિનિયરિંગ લઈ શકે તો. પ્રવીણભાઈ, આપણે પ્રવાસી શિક્ષકોની વાત કરતી વખતે મનીષભાઈ એ વસ્તુ ભૂલી ગયા કે એમણે જ પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા વિશે પ્રશ્ન પણ ઉઠાવ્યો ને પ્રવાસી શિક્ષકોના પ્રશ્નોની પણ વાત એમણે કરી દીધી. પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા હંગામી અને પૂરક છે, આપણે સૌ જાણીએ છીએ. અને ભરતી પ્રક્રિયા સતત નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે, જે રાજ્ય સરકાર, દરેક રાજ્ય સરકાર કરતી હોય છે. એવું નથી કહેતા કે અમે માત્ર ભાજપ સરકાર, દરેક જગ્યાએ ચાલતી પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાના પણ આધાર હોય છે. 5 વર્ષ. મનીષભાઈ, ફરીથી પાછું આજ તકલીફ થાય છે. શરૂઆત તમે કરો છો વચ્ચે બોલવાની, અને પછી તમને જયારે અમે કઈક તમારી ખોટી બરોવણી વિશે ના, મેં નથી બોલ્યું, હું નથી બોલ્યો. તમને યાદ કરાયું એટલે તમે જે રીતે કરતા હતા એનો મેં જવાબ આપ્યો. ઓકે, તો સમયસર પૂરી થાય છે હિરેનભાઈ? સમયસર મને કહો કે કઈ ભરતી પૂરી થાય છે ગુજરાતમાં જીપીએસસી સિવાય? ના, બિલકુલ સમયસર. એટલે જે પ્રક્રિયા ચાલતી હોય એમાં દરેક પ્રક્રિયાને પોતાને એક ટાઈમ લાગતો હોય. આપણે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર 2015 માં ભરતી કરી હતી, ભરતી પૂરી કરી હતી. આ પેલા એ ત્યારે પણ ઉલ્લેખ કર્યો હતો કે જે સંખ્યા એ ટાઈમે જે મહેકમ નક્કી થયું, સાહેબ જે લોકો પાસ થઈ ગયા, પેડા વેચાઈ ગયા, સગાઈ અટકેલી હતી, સગાઈ થઈ ગઈ, બાદમાં ખબર પડી મહેકમ ઘટી ગયું. 5 વર્ષ છે આ ભરતીને. એટલે આ બધા પણ પ્રશ્નો છે જેનું નથી લાગતું કે નિરાકરણ લાવવાની જરૂર છે. તો થોડી શું છે, જ્યાં જગ્યા છે પુરાય, અને થોડી પોઝિટિવિટી પણ જાય કે નહીં, થોડો સુધારો આવ્યો, થોડી ગતિથી ભરતી થઈ રહી છે. બિલકુલ. અત્યારે જે સમસ્યાઓ છે આપણે જાણીએ છીએ કે પેન્ડેમિકના કારણે છે, અને એ સમસ્યાઓની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. તો એ સમસ્યાઓને ઉકેલ લાવવા માટે સરકાર ખરેખર બહુ જ સારા પ્રયત્નો કરે છે. એનો ઉલ્લેખ તો મનીષભાઈ પોતે કર્યો. તો કોંગ્રેસ પોતે ઉલ્લેખ કરતી હોય કે ખરેખર જો આ પડકારો છે, એને પડકારોને નાથવા માટે સરકારે પ્રયત્નો કરે, એના સારી રીતે વખાણ છે. તો એની પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરીને સહકાર આપવો જોઈએ સંચાલનમાં, રાજ્યના સંચાલનમાં. વિરોધ પક્ષનો સૂચનો આપવા તમારી કીટ થી તમારે ચાલવું છે, પણ તમારી કીટ છે ને એ નિષ્ફળ ગઈ છે, તમને ખ્યાલ નથી. હવે તમે કીટ ની વાત પણ સમાજ વગરની વાત નહીં કરવાની.
15 મહિનાથી પેન્ડેમિક છે, 5 વર્ષથી ભરતી નહીં કરો ને, ભ્રષ્ટાચાર કરો, ટેટના પેપરો ફૂટે, ટાટની ભરતીમાં કૌભાંડો થાય અને પછી ચોરગીરી કરો. ચલો, ટીવી ઉપર આવીને વાત કરો છો. 1947 માં આઝાદ થયા. 1947 માં આઝાદ થયા. આપણે આઝાદીની ચર્ચા ક્યારેક પછી કરી લઈશું. ગુજરાતનું શિક્ષણ વ્યવસ્થા મનીષભાઈ, આપણે હવે વાત કરીએ આજનો મુદ્દો છે. હિરેનભાઈ, મુખ્ય મુદ્દો છે 3.25 લાખ રિપીટર છે. 3.25 લાખ રિપીટર છે. કદાચ ચલો બંકિમભાઈ કહે છે, આવું છું મનીષભાઈ આવું છું, આપણે સબ્જેક્ટથી હટીએ નહીં. હિરેનભાઈ, આપણે રિપીટરની જ વાત કરીએ. 3.25 લાખ રિપીટર છે. કહે છે કે 5-6% રિપીટર્સ પાસ થાય છે, ન કરે. નારાયણ 10% વધુ થયા તો 75 ની વર્ગ સંખ્યા વધશે. ચોક્કસપણે નહીં, આ હિરેનભાઈને સવાલ છે. બી ફ્રેન્ક, કેમ કે જવાબદારી તો તમારા ઉપર જ છે, શાળા સંચાલક પર. ના, ચોક્કસ. પણ રિપીટરોની વાત કરીએ છીએ ને જ્યારે પ્રવીણભાઈ આપણે, ત્યારે હું તમને એક ખાસ વસ્તુ ફરીથી રિપીટ કરવા માંગુ છું. જે એક શિક્ષક પાસેથી જ મેં જાણેલી બાબત છે. હું શિક્ષણવિદ નથી, પરંતુ મારે જાણવા માટે સ્વાભાવિક રીતે કોઈને કોઈ સારા શિક્ષણવિદ માટે પૂછવું પડે. એટલે અહીંયા આપણે જેમ નરેશભાઈ છે, પછી આપણે બંકિમભાઈ છે, એવા કોઈ સારા, બીજા કોઈની વાત નથી કરતો. પણ અહીંયા તકલીફ એ છે કે દર વર્ષે રિપીટરોની સંખ્યા છે 2 લાખથી નીચે હોય છે પ્રવીણભાઈ, અને આ વખતે 3 લાખથી ઉપર છે. અહીંયા આ નરેશભાઈ આ સમર્થન આપે છે, એ વાત સમજો તમે. તો 3 લાખથી વધારે છે, એનું કારણ શું છે સમજવા જેવું છે. કે ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે 2-3 વાર ફેલ થયા છે અને એ ફરીથી રિપીટેશન માટે હવે ફોર્મ ભર્યા છે. એટલા માટે ભર્યા છે કે હવે સરકાર છે આ વખતે માસ પ્રમોશન આપશે તો આપણે પણ નીકળી જઈશું. તો આપણે એવી ઓછી લાયકાત વાળા વિદ્યાર્થીઓને અલગ અલગ ક્ષેત્રોમાં મૂકીને સમાજને આપણે કઈ દિશામાં લઈ જવાની વાત છે? ત્યાં આ જે ગંભીર બાબત છે, અહીંયા તો નુકસાન, મોટું નુકસાન ને નાનું નુકસાન જોવાની વાત છે. ત્યારે આપણે આવા પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર ફેલ હોય તો એવા પર તો વિચારવું પડે. અન્યાય નથી એમાં, રિપીટર વિશે વિદ્યાર્થીઓ કે અન્યાય નથી કર્યો. અન્યાય કોને થશે? અન્યાયની વાત નથી. જો આજે કોંગ્રેસે પત્ર લખ્યો રિપીટર વિદ્યાર્થીઓની માંગ છે, તો એના ઉપર ચર્ચા થવી પણ જરૂરી છે. મત અલગ અલગ હોવા જોઈએ. હોઈ શકે. જો તમે કહેતા હો તો થોડુંક સાહેબ, અમારા એક શિક્ષણવિદ તરીકે મારે કહેવું છે 1 મિનિટ. હું કોઈ પક્ષ અથવા તો એની સાથે નથી, પણ હું 100% શિક્ષણમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું અને મેં ડોક્ટરેટ પણ શિક્ષણમાં જ કર્યું છે. એટલે ટેકનિકલ સાહેબ, જો સત્ય હકીકત જ્યારે આ ટોપિક ઉપર જો ચર્ચા કરવી હોય તો જેમ પહેલો મુદ્દો એમને કીધો એમ કે આપણે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં જ્યારે ફોર્મ ભરાયા ત્યારે એક હવા હતી કે 30% સિલેબસ કાપવાનો છે, એ ઓક્ટોબર મહિનામાં જાહેરાત કરી દેવામાં આવી હતી. એટલે એક મેન્ટાલિટી એવી હતી કે ભાઈ આ વખતે 30% સિલેબસ ઓછો છે, એટલે ચલો ભાઈ ટ્રાય કરીએ, પરીક્ષા આપી દઈએ. તો એના લીધે આજે 1.25 લાખ જેટલા ફોર્મ વધારે ભરવામાં આવેલા છે. દરેકને એમ છે કે ચલો ભાઈ ચાન્સ, જેને કે આપણે ચાન્સ લઈએ. એવા સંજોગોની અંદર જ્યારે માસ પ્રમોશનની વાત છે ત્યારે એક તો 10મા ધોરણના 10 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ટેકનિકલી એ પણ એક મોટી સમસ્યા છે અને એમને 11માં પ્રવેશ આપવો ત્યાં પ્રશ્નાચિહ્ન તો છે જ. જોડે જોડે આ 3.25 લાખ વિદ્યાર્થીઓને જો માસ પ્રમોશન આપવામાં આવે તો 11મા ધોરણની જે શિક્ષણ વ્યવસ્થા છે, જે પ્રવેશ પ્રક્રિયા છે, એ સાહેબ આખી ખોરવાઈ જાય. તો જે 10 લાખ વિદ્યાર્થીઓ જે છે, જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, તેને માસ પ્રમોશન આપી દેવામાં આવેલું છે. એમાં કોઈ ભેદભાવ કરવામાં આવેલ નથી. બંકિમભાઈ, આમાં કોમન સવાલ એ છે ને કે ચલો રિપીટર, મારી વાત સાંભળો, એક રિપીટર છે, રેગ્યુલર વિદ્યાર્થીને કોરોના થઈ જાય, રિપીટરને ન થાય. હવે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ, બંકિમભાઈ મારો સવાલ પૂરો થવા દો. કદાચ માસ પ્રમોશનમાં કોઈ વિદ્યાર્થીને રિઝલ્ટ આવ્યું તો એ વિકલ્પ પણ છોડવામાં આવ્યો છે ને. કદાચ તેને લાગે કે ભાઈ આ ઠીક નથી તો એક્ઝામ આપી શકે. મતલબ એક્ઝામ નો ઓપ્શન છે, એક્ઝામ નો ઓપ્શન છે. તો આવું કેમ? મુદ્દો હું એ જ એ પર્સન્ટેજ પણ નીકળશે ને સાહેબ, ચોક્કસપણે 3.25 લાખ સાથે એ પર્સન્ટેજ પણ નીકળશે. હા, તો એના અલ્ટિમેટલી એક્ઝામ તો આપવાની જ છે. તમને આ મુદ્દો તો વ્યાજબી થયો. જે મુદ્દે વાત કરી રહ્યા છે રિપીટર વિદ્યાર્થીઓ, ચર્ચા થવી જરૂરી છે. નહીં સાહેબ, ચોક્કસપણે. પણ તમે એમ ટેકનિકલ જોવા જાઓ, આપણે 10માનું રિઝલ્ટ આગામી 3-4 દિવસમાં આવી જ જશે. ઓનલાઈન રિઝલ્ટ આવી જવાનું છે. તેવા સંજોગોની અંદર તમે જે વાત કરી એ વાત સાથે હું 100% સહમત છું. વિદ્યાર્થીઓને ચાન્સ આપવાની વાત છે, પરંતુ સાહેબ તમે એક રીતે વિચારો, એ વિદ્યાર્થીને એક વખત ચાન્સ મળેલ છે, જેમાં એ જેને કહેવાય કે સક્સેસ ગયા નથી. એમને બીજો, ત્રીજો, ચોથો, અમુક તો કદાચ એવા હશે જે 5મા ચાન્સમાં પણ હશે. તો
આવા સંજોગોની અંદર સાહેબ એક 3.5 લાખ વિદ્યાર્થીઓ માટે જે પહેલી વખત 10 લાખ વિદ્યાર્થીઓ જે છે એક આજે 13.5 લાખ વિદ્યાર્થીઓ એક સામટા પાસ થાય તો એવા સંજોગોની અંદર સાહેબ પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચોક્કસપણે ખોરવાઈ જાય અને એટલા માટે જ સાહેબ કોઈક એક ફિલ્ટર તો રાખવું પડશે સાહેબ, કોઈક એક ચેક ઇન વસ્તુ રાખવી પડશે. આપણે કોઈ પણ જગ્યાએ સાહેબ જઈએ છે સિક્યુરિટી ચેક થાય છે, તો આ એવી એક એન્ટ્રી તમે જ્યારે ઉચ્ચ શિક્ષણની અંદર એન્ટ્રી લો છો, યુનિવર્સિટી કક્ષાએ તમે એન્ટ્રી લો છો, તો તેવા સંજોગોની અંદર આ એક ફિલ્ટર રાખવાની વાત છે. તો એ વસ્તુ કદાચ મારા પોઈન્ટ ઓફ વ્યૂ અને એઝ અ એજ્યુકેશનાલિસ્ટ આ યોગ્ય ડિસિઝન છે. નરેશભાઈ, વાત એ જ આવી ને કે છેલ્લે ઓપ્શન આપવામાં આવ્યો, એ તો પણ એક્ઝામ આપી શકે આપ્યું હોય તો એ પણ સંખ્યા નીકળશે ને. અલ્ટિમેટલી એક્ઝામ જ લેવાની છે તો એક્ઝામ કેન્સલ કેમ કરી? એ પણ એક મુદ્દો છે એક વર્ગનો. આ મારો મુદ્દો નથી, એક વર્ગનો એ પણ મુદ્દો છે. ઘણા કેમ કે એક્ઝામ લેવાના સમર્થનમાં પણ હતા. 2.5-3 લાખ જો વોટર્સમાં જો વોટિંગ થઈ શકતું હોય તો આ પણ એક મુદ્દો છે, વ્યવસ્થાપનનો મુદ્દો છે. ઘણા બધા શિક્ષણવિદોએ પણ કહ્યું કે થોડી બ્રીથિંગ સ્પેસ આપીએ, એવી વ્યવસ્થા કે આયોજન કરીએ તો એક્ઝામ લઈ શકાય. આ એક ઓપિનિયન હતો એક સમય. આ જીએસટીવી ના માધ્યમ દ્વારા ધોરણ 12 ની એક્ઝામ લેવાવી જ જોઈએ. આવું સ્પષ્ટપણે જીએસટીવી ના માધ્યમ દ્વારા ભૂતકાળની ડિબેટોની અંદર મેં વાત કરેલી છે. એટલે એક્ઝામના સમર્થનની કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ આ સરકારી આયોજનની વાત છે. એટલે આયોજન સાહેબ તૈયાર જ હતું, પરંતુ જેમ નરેશભાઈ, હવે આયોજન નવું આવ્યું, હવે આયોજનને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે ને, નવું આયોજન છે. પ્રવીણભાઈ, જો ખરેખર સરકારે જુલાઈમાં રિપીટરની જો એક્ઝામ લેવાની જ હતી તો રેગ્યુલરલી લેવામાં શું હતું તો ભેગા ભેગી ભાઈ તમે 3 લાખની લો છો તો તમારે બીજાને 8 લાખ એટલે 12 લાખ ની લોકો 3 લાખની લોકો સરખું જ છે. તમારે તો ગુજરાતમાં વ્યવસ્થા કરવા માટેની જો તમે 9 લાખને પાસ પ્રમોશન આપો છો તો પેલા 3 લાખને તમારે આપવું જોઈએ. જો તમારે એક્ઝામ લેવી હતી તો સમગ્ર ગુજરાત બધા વિદ્યાર્થીઓની લેવી હતી. બીજું પ્રવીણભાઈ કે 75 વિદ્યાર્થીઓની વાત થાય છે. આજ સ્કૂલ વાળા ગંભીર રીતે હું જીએસટીવી ની સામે કહું છું કે 11મા અને 12મા ધોરણમાં આ લોકો પોતાના રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી અને પ્રાઇવેટ ટ્યુશનો ઉપર બાળકોને મોકલે છે અને પોતાનું કમિશન લે છે. આ વાત સરકાર બી બહુ જ રીતે તદ્દન રીતે જાણે છે. શું આ કેમ ના થાય? અને આ થવાનું જ છે. આજે 75 હોય 85 હોય બાળકો 11 અને 12માં ટ્યુશનમાં જાય છે અને આ શાળા સંચાલકો ફક્ત રજીસ્ટ્રેશન કરી અને પોતાનું કમિશન લઈ અને 90% બાળકો ટ્યુશન થી જ ભણે છે. 11મું 12મું આવ બહુ વ્યવસ્થિત જીએસટી ના માધ્યમથી કહું છું. સાહેબ મને 100% આજે ગુજરાતના જે આ શબ્દ વાલી મંડળના પ્રમુખ તરીકે એમના મોઢેથી સાફ શોભા દેતો નથી. શાળાઓ કોઈ કમિશન લેતી નથી. અને નરેશભાઈ તમે મને બોલવા દો. નરેશભાઈના વાત સાથે નોટિસ આપજો. તમે મને કોર્ટમાં ખેંચી જજો. ગંભીર રીતે કહું છું જીએસટી ની સામે ગુજરાતની તમામ શાળાઓ સરકાર જાણે છે. 11 ને 12માં આ લોકો રજીસ્ટ્રેશન કરી અને પ્રાઇવેટ ક્લાસમાં બાળકોને મોકલે છે. દુનિયા આખી જાણે છે. જો અત્યારે આ તમે એમ કહેતા હોય કે 75 બાળકને અમે ના ભણાવી શકીએ તો આ તો સરકારને સપોર્ટ કરવાની વાત છે. કોરોના સરકાર નથી આવી. હજુ હું કહું છું કોરોના સરકાર આવી નથી. અમારે સરકારે સપોર્ટ કરવાનો છે. અરે નરેશભાઈ તમે બોલવા દો, તમે પછી બોલજો. સપોર્ટ તો ગુજરાતના બાળકોને આપણા જ બાળકો છે. તમે બાળકોની ઉપર અસમસ્યા ના કરો, ભેદભાવ ના રાખો. તમામ બાળકોને આ વર્ષે તમારે પાસ કરવાના છે જોડે રહીને, કારણ કે આપણા જ બાળકો છે. હવે તમે એમ કહો કે નિષ્ફળ ગયા કે ભેદભાવ કે બાળક નથી ગયા એટલે ગુજરાતના બાળકો છે. ગુજરાતનો નંબર આપણે સારો લાવો છે, શિક્ષણમાં સારો લાવો છે. રિપીટર વિદ્યાર્થીઓને આપણે માસ પ્રમોશન આપવું જ પડે. આ વાલી મંડળ તરીકે હું ગુજરાત સરકારને કહું છું. ઓકે, ચલો ગોસાઈ સાહેબ, જે વાત નીકળી કે ભાઈ રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોના ઇન્ફેક્શન ન ફેલાય, 3.25 લાખ તો આપવાના જ છે રિપીટર વિદ્યાર્થીઓ. તો એક ડોક્ટર તરીકે તમે બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કર્યું પેન્ડેમિક સિચ્યુએશનને. તો આ સિચ્યુએશન પણ હશે ને, વાત જુલાઈની આવી બરાબર છે, તો એ પણ બહુ સારી રીતે મેનેજમેન્ટ કરી હેલ્ડ કરવી એ પણ એક બહુ મોટો પડકાર માનો છો, અને કેટલું ચેલેન્જિંગ માનો છો અને કેટલું ગંભીર કે જોખમકારક માનો છો એક ડોક્ટર તરીકે? કેમ કે 3.25 લાખ વિદ્યાર્થીઓ હશે પરીક્ષા આપવામાં. એક ડોક્ટર તરીકે હું તમને કહું કે સરકારશ્રીનો એક ખાસ નિર્ણય એ રીતે લીધો હશે કે 13 લાખ આપે એના કરતા 3 લાખ આપે તો જે ડિસ્ટન્સ હોય એ ઓછું થઈ જાય, અને જે હોલ હોય કે જે પરીક્ષા વ્યવસ્થા હોય એ સારી રીતે આખા ગુજરાતમાં કરી શકે. 13 લાખ અને 3 લાખ એ બે બહુ વાસ્ટ ડિફરન્ટ છે. 13 લાખ જો વિદ્યાર્થીઓ એકી સાથે પરીક્ષા આપતા હોય તો ક્રેઓસ થઈ શકે.
કોરોના ફરીથી થર્ડ વેવ આવવાની શક્યતા વધી જાય, આટલા બધા વાલીઓ, આટલા બધા વિદ્યાર્થીઓ દરેક સેન્ટર ઉપર, હવે 3 લાખ વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપતા હોય અને સ્કેટર રીતે બેઠક વ્યવસ્થા કરી અને ગવર્મેન્ટને, કારણ કે ઓછા નંબરમાં વ્યવસ્થિત રીતે વ્યવસ્થા જળવાઈ શકે, પ્રોપર સોશિયલ ડિસ્ટન્સીસ રાખી શકે, એક વર્ગમાં 10 કે 12 વિદ્યાર્થી કે 15 વિદ્યાર્થી રાખી શકે, એ રાખી અને સરકારનો જો નિર્ણય હશે એમને નિર્ણય લીધો તો બરાબર છે. એક ડોક્ટર તરીકે એ નિર્ણયને હું આવકારું છું. એક ક્લાસમાં 75 લોકો કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખશે સાહેબ? 3 લાખ બાળકોને કેટલા ક્લાસીસ જોઈએ સાહેબ? જુઓ તો ખરા તમે કોઈ પરીક્ષાની વાત કરો છો, સાહેબ. ફિઝિકલ પરીક્ષા, અરે ફિઝિકલ પરીક્ષા Nothing is better than something. તમે એકી સાથે 13 લાખ ના આપો છો અને વધારે ક્રિયોસ કરો છો એના કરતા 3 લાખ સમથિંગ. આ નીતિ વિષયક પેલા એ છે, એમાં મારો કોઈ રોલ નથી. એઝ એ ડોક્ટર તરીકે હું કહેવા માંગુ છું કે જો તમારે થર્ડ વેવ ને અટકાવવો હોય, જે બધા માટે અત્યારે એટલો બધો ઇકોનોમિકલી, ફાઇનાન્શિયલી, એજ્યુકેશનમાં બધાને નડે છે, જે સેકન્ડ વેવ નડ્યો, થર્ડ વેવ, સેકન્ડ વેવ બધાએ જોઈ લીધો કે હાઉ વી આર ક્રેઓસ આખો થઈ ગયો, કે કેટલી વ્યવસ્થા હતી. ઈચ એન્ડ એવરી વેન નો થર્ડ વેવની બી શક્યતા મેં કીધું એમ કે સ્ક્રોલિંગ પિરિયડ જો તમારે ઘટાડવો હોય અને એ પિરિયડ તમે વધારશો, લંબાવશો, તો બની શકે કે થર્ડ વેવ આવે બી નહીં. તો એના માટે તમારે શું કરવું પડે? મેં તમને કીધું કે એ પ્રમાણે માસ વેક્સિનેશન જે અત્યારે ગવર્મેન્ટ બહુ જ રીતે કરે, માસ વેક્સિનેશન તમે કરશો, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ વેક્સિનેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ આ કરશો તો સપોઝ નીકળી ગયા 6 મહિના તો બની શકે કે વાયરસનું સ્ટ્રેન પેલી થઈ શકે અને વી આર કમ આઉટ. પણ જો સડનલી એક ક્રેઓસ થઈ જાય કે 13 લાખ વિદ્યાર્થીઓ એકી સાથે બેસે અને 21 સ્કૂલોમાં પેલીઓ થઈ જાય તો 100% કે જો જ્યાં સુધી એક પેન્ડેમિકનો નિયમ છે કે 70% પોપ્યુલેશન તમારું ઇમ્યુન ના થાય ત્યાં સુધી આવવાનો ભય રહેલો છે. સપોઝ આપણે 20% પોપ્યુલેશન કે 30% 40% ઉપર પહોંચી ગયા, આપણે સરકારશ્રીને એ જે ડોક્ટર તરીકે મારો એ જ નિર્ણય છે કે જે ગેધરિંગ છે એ જ્યાં સુધી આપણું વેક્સિનેશન 70% થી ઉપર ના થાય ત્યાં સુધી ગેધરિંગ એવોઇડ કરવું જોઈએ. બાળકનું બી કોણ 16 વર્ષનો બાળક છે ને, બાળક 16 વર્ષનો હોય કે બાળક વગર વેક્સિનેશન બહાર નીકળાય સ્કૂલમાં? કેમ વેક્સિનેશન કે 18 થી નીચે vaccination ની શરૂ નથી બાળકોમાં કોરોનાની ઇફેક્ટ એટલી બધી બહુ નથી. હા, ઘણા બધા બાળકો પણ મેં સુપર સ્પ્રેડર તરીકે કામ કરે છે, કારણ કે બાળકો, નાના બાળકો જુનિયર કેજીમાં એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે નહીં એ લોકોનો, અને દે આર કમિંગ ફોર વેરિયસ એરિયા. કોઈ બાપુનગર થી આવતું હોય, કોઈ ત્યાંથી આવતું હોય, તો દરેક એરિયામાં આખું એક વાયરસ એક દિવસમાં દરેક એરિયામાં સ્પ્રેડ થઈ શકે. ઓકે, સ્કૂલિંગ બહુ સારી વાત કરી. ગઈકાલે જે કોવિડ ટાસ્ક ફોર્સના જે સભ્ય છે દિલીપ ભાવલનકર સાહેબ, તેને કહ્યું હતું કે ત્રીજી વેવ આપણી સ્ટુપિડિટીના કારણે આવશે. મનીષભાઈ, બહુ સારું. કાલનો જે નિર્ણય આવ્યો સુપ્રીમ કોર્ટે રિપીટર બાળક બને, કદાચ મનીષભાઈ બી એની પર પ્રકાશ આપશે. સુપ્રીમ કોર્ટે તમામે તમામ રાજ્યો ઉપર છોડી દીધું છે અને સીબીએસઈ અને આઈસીએસઈ છોડી દીધું છે કે તમારે તમારા રાજ્યોમાં રિપીટર વિદ્યાર્થીઓ માટે જે નિર્ણય લેવો હોય એ સ્ટેટ બોર્ડ પોતાની રીતે લેશે. ઓકે, મનીષભાઈ પ્રકાશ આપશે. સ્ટેટ બોર્ડ અને સરકારે લીધું. મનીષભાઈ, પ્રવાસી શિક્ષકોની ખામી છે તો ધીરેનભાઈ માની રહ્યા છે કે એને ભરતી થશે. એ વાત અલગ છે કે ક્યારે થશે એ પણ ટૂંક સમયમાં કરવી પડશે, 6-8 મહિનામાં. તો જે પરીક્ષા તો ઠીક છે, પરીક્ષા આપીને જે એડમિશન ની વાત છે, એડમિશન વાળા એડમિશન લેશે, નોકરી કરવા વાળા નોકરી કરશે. હા, એક બહુ મને પ્રવીણભાઈ સૌથી દુઃખ થાય છે આ જીએસટી ના માધ્યમથી. આપણે એવું કઈ રીતે કહી શકીએ કે લાયકાત વિનાના છોકરાઓ, નિષ્ફળ, આવું કઈ રીતે આપણે બોલી શકીએ જવાબદારી પૂર્વક જીએસટીવી ના માધ્યમથી? મને દુઃખ થાય છે કે જે પેનલમાં બેઠેલા લોકો, માફ કરજો મને ભાઈ વચ્ચે બોલવાનું બંધ કરો ભાઈ, વચ્ચે બોલો બંધ ભાઈ, વચ્ચે નહીં બોલવાનું, સાંભળવાની તૈયારી રાખો ભાઈ. તમારા જેવા લોકો છે ને સુખ્યાની વાતો કરીને ગુજરાતના નિષ્ફળતાના શબ્દો ઉપર કદાચ આપણે વાતો માટેનો ઉપયોગ થવો જોઈએ. તમારી વાત કમ્પ્લીટ કરો હિરેનભાઈ, તમને સમય આપવાનો પૂરતો જવાબ મળશે. ઉપયોગ નથી કર્યા એનો ઉલ્લેખ કરે છે. એમને નહીં કરવાની, આવા લોકો જ કરે છે વાત. ધમકીઓ આપોમાં, ધમકીઓથી ડરતા નથી અમે. કોંગ્રેસે આ જ કામ કર્યું. ધમકીઓ નહીં આપવાની મનીષભાઈ. આજે નહીં, અરે ધમકી તમારું ચરિત્ર દેખાડો છો. ભાજપની ઓળખ છે, મારી ઓળખ નથી. અરે તમારી સંસ્કૃતિ છે આખા કોંગ્રેસની. વાત સંસ્કૃતિ ઉપર આવી ગઈ. ચલો થોડા આવીએ, બ્રેક પર આવીએ, ટોપિક પર આવીએ. ભાષાની શાલીનતા જાળવી રાખો મનીષભાઈ. ટોપિક પર આવીએ. લાઈવ કીર્તિ છે, 8 સેકન્ડ લાગશે અવાજ પહોંચતા આવતા, તો ડિસ્ટર્બન્સ થશે. પ્લીઝ, તમને સમય મળશે હિરેનભાઈ, પ્લીઝ. રવિભાઈ, આવા લોકોને મહેરબાની કરો. રવિભાઈ, મને મારી મૂળ મુદ્દાની વાત કરવા દો. એવા લોકો વાત છે, જવાબ દેવાનો ટાઈમ નથી મારી આગળ. મૂળ મુદ્દાની વાત છે.
કે ગુજરાતની અંદર ધારો કે 10માના છોકરા બધા આવી ગયા, પ્રમોશન થઈ ગયું, રિપોર્ટરને આપી દીધું, તો વોકેશનલ અભ્યાસક્રમમાં ડાયવર્ટ કરો, બીજું ઓપન સ્કૂલિંગ કરો, આઈટીઆઈ ની અંદર વ્યવસ્થા કરો, બીજી કરો. પણ તમે ચેલેન્જીસને એમ જ કહી દો કે નહીં આ ગેટ બંધ થઈ ગયો, આ ગેટ અમે ખોલશું. આ મનમાની, મુનસુફી અને તાર્કિક લોજિક વગરની વાતોથી આ શિક્ષણ વ્યવસ્થા ન ચાલે. એમાં એપ્લાય ધી માઇન્ડ, હું ફરીથી મારો શબ્દ વાપરું છું અને હું જીએસટીવી ના માધ્યમથી વિનંતી કરું છું સરકારને, શાના માટે? શું કોરોના ઓળખે છે કે આ રિપીટર છે છોકરાઓ? એને નહીં લાગે? શું રેગ્યુલર ના છોકરાને લાગતો હતો? જો આપણી પ્રાથમિકતા બાળકોના સ્વાસ્થ્યની હોય, અને નિષ્ણાતોએ કીધું છે કે ત્રીજી વેવ બાળકોને સૌથી વધુ અસર કરશે, તો આ સંજોગોની અંદર આપણે રિપીટર બાળકો, હું શિક્ષણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપું છું. હું હંમેશા એનો પદ્ધતિસરના શિક્ષણ માટે હંમેશા હું લડતો આવ્યો છું. શિક્ષકો મેરિટ આધારિત થાય એનો લડતો આવ્યો છું, હું પણ માનું છું. પણ અત્યારે મનીષભાઈ મુખ્ય વાત છે, ચલો કોરોના સંક્રમણ, સમયનો અભાવ છે. હિરેનભાઈને સમય આપવો પડશે, હિરેનભાઈને સમય આપવો પડશે. મનીષભાઈ, તમે 25 વર્ષથી શિક્ષણવિદ તરીકે કામ કરો છો સાહેબ, એક કોંગ્રેસને સાઈડ ઉપર મૂકીને તમારા શિક્ષણના આત્માને પૂછો તો શું સાહેબ આ રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ? તમારો શિક્ષણનો આત્મા શું સાહેબ કહે છે? બસ મારે ખાલી આટલું સાંભળવું સાહેબ. તમારો શિક્ષણનો આત્મા શું સાહેબ? યસ, આ પરિસ્થિતિની અંદર જ્યારે 43% બાળકો, યસ હું કહું છું, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આ ભારત ગુજરાતનો છે, આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા અત્યારે આપણી સૌથી પહેલા સ્વાસ્થ્ય હોવું જોઈએ, અને સર્વોચ્ચ પ્રાથમિકતામાં હિરેનભાઈ ભેદભાવ ન હોવો જોઈએ, સર્વોચ્ચ પ્રાથમિકતા સ્વાસ્થ્ય હોવું જોઈએ. હિરેનભાઈ, ખૂટતી વ્યવસ્થાઓ ચેલેન્જ તરીકે લેશો, ફાઇનલ સમઅપ કરો 30 સેકન્ડ પ્લીઝ. ખૂટતી વ્યવસ્થાઓ પૂરી કરવાની છે, પડકાર તરીકે લો, નથી તો સ્વીકારો એટલીસ્ટ. જો જ્યાં જ્યાં ત્રુટિ હશે એ સૂચનો જ્યાં જ્યાંથી આવતો હશે, ડિબેટનું આ જીએસટીવી માંથી નીકળતી તમામ ડિબેટમાંથી નીકળતું, અહીંયા જે શિક્ષણવિદો બેઠા છે, વાલી મંડળના પ્રમુખ શ્રી બેઠા છે, ડોક્ટર સાહેબ બેઠા છે, ઇવન હું તો અહીંયા મનીષભાઈની પણ વાત કરીશ કે એમણે આપેલા મુદ્દાઓમાંથી પણ ક્યાંય પણ એવું લાગશે કે આ સૂચન સારું છે તો ત્રુટિઓને દૂર કરવા માટે વ્યક્ત થશે. પરંતુ અહીંયા જ્યારે આ બંકિમભાઈ હમણાં છેલ્લે પણ વચ્ચેથી જે એક લાઈન એમણે કરી દી કે તમારો આત્મા શું કે છે, તો જે આત્મા હોય ત્યાં લાજવાની વાત આવે, અહીંયા તો ગાજવાની જ વાત છે. એટલે એ કઈ કશો ફરક પડવાનો નથી, અને એ તો આ જ રીતે વાત કરી રહ્યા છે. તમે બહુ સરસ રીતે છણાવટથી સમજાવી દીધું કે શા માટે રિપીટર લોકોને કરવું પડે. તમારી ભાષાની શાલીનતા જાળવી નથી શકતા તમે મનીષભાઈ. તમે તો સિનિયર છો, આવા લોકો કે છે જેમને આ પ્રકાર છતાં ભાષા નથી જાળવી શકતા. તમારા લોકો જેવાના લીધે ધમકીઓ પર ઉતરી જાઓ છો, આ જ વાંધો છે. લોકો એના કારણે અત્યારે આ હાલત છે સાહેબ દેશમાં. તમે આવી વાત કરો છો. ઓકે, વાત રિપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશનની માંગ કરી રહ્યા છે. મૂળ મુદ્દો એ નીકળ્યો કે ચલો 3.25 લાખ વિદ્યાર્થીઓ છે, તો એ હિસાબથી ચલો કોરોના સંક્રમણ ન ફેલાય તો વ્યવસ્થા કરવાની રહેશે. પણ વાત એ પણ છે ને કે સાહેબ રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ થાય, રિપીટરને ન થાય. ચલો વ્યવસ્થા આપણી કઈ પ્રકારની છે? ઓરડાઓની, સ્કૂલની જે ફેસિલિટીઝ છે એની, જ્યાં શિક્ષકો નથી, જ્યાં ભરતી કરવાની છે સમયસર ભરતી થાય, આઈટીઆઈ, એસઆઈ સહિતની ભરતીઓ. અપેક્ષા રાખીએ કે જો ભાજપ કોંગ્રેસ એકબીજા સામે વાતો કરતી રહેશે, પણ આજનો જે મુદ્દો છે એમાંથી જે મુદ્દાઓ નીકળ્યા, 60 માંથી 75 થયા, બાદના જે પડકારો છે સરકાર અને કદાચ શાળા સંચાલકો પણ સ્વીકારે, જ્યાં તકલીફ છે તો એ તકલીફ દૂર થશે અને થોડી ગતિથી દૂર થાય. એવું નહીં હોય કે છેક માર્ચમાં શિક્ષક સ્કૂલમાં હાજર થાય અને માર્ચ સુધી બાળકો શિક્ષક વગર આત્મનિર્ભર રહે. આભાર મનીષભાઈ, આભાર ગોસાઈ સાહેબ, તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા, કોટક સાહેબ, બંકિમભાઈ અને નરેશભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર. श्रीखंड थोड़ो वाको थोड़ो सीधो.